પી વિભાગના તત્વો એમાં શું જોતા હતા આપણે રાસાયણિક ગુણધર્મો અને આ રાસાયણિક ગુણધર્મની અંદર આપણે અભ્યાસ કરવાનો છે તમારે ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આપણે વાત કરવાની છે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા રાસાયણિક ગુણધર્મની અંદર આ મુદ્દો છે એ આપણે જોવાનો છે હવે સમૂહ નંબર 15 ની જ્યારે વાત કરતા હોય આપણે બરોબર ત્યારે જનરલી આપણે ખબર હોય કે સમૂહ નંબર 15 માં કયા કયા તત્વો આવે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3 નિયોન 3s2 3p3 અહીંયા શું આવે આર્ગોન 3b10 4s2 4p3 ક્રિપ્ટોન 4d10 5s2 5p3 એ શું આવશે ઝેનોન 4f4d 5d10 6s2 અને 6p બરાબર ક્લિયર ચલો નાઇટ્રોજન નો નંબર આવશે 7 એમાં 8 ઉમેરો તો 18 ઉમેરો તો પાછા કેટલા ઉમેરો 18 32 ઉમેરો તો આ પ્રકારના જનરલી તત્વો છે ની ઇલેક્ટ્રોન રચના આપણને કંઈક આવી છે એ જોવા મળે છે હવે જે કઈ સમૂહ નંબર 15 ના તત્વો આપણી પાસે છે એની અંદર રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલી બાબત કઈ જોવાની છે ઓક્સિડેશન અવસ્થા તો પહેલા એ જોવાનું કે સમૂહ નંબર 15 ના તત્વો તો કઈ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે કારણ કે ઓક્સિડેશન અવસ્થાઓ એટલે બીજું કઈ નથી તમને ખબર છે કે વીજભાર છે ઓક્સિડેશન અવસ્થાઓ શું છે કે પરમાણુ પર રહેલો વીજભાર છે બરોબર તો જોવાનું એ છે અહીંયા કે આ સમૂહ નંબર 15 ના તત્વો પર કયો વીજભાર હોય બરોબર એક તો પહેલી વાત એ આવે કે સમૂહ નંબર 15 ના તત્વો છે એટલે કયો વીજભાર હોઈ શકે એના ઉપર તો કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 તો બે શક્યતાઓ થાય કઈ 5 ગુમાવે અથવા 3 મેળવે તો પહેલી ઓક્સિડેશન અવસ્થા જે થઈ એની જો હું વાત કરું તો એ કઈ છે એક તો 3 મેળવે અથવા તો શું કરે 5 ગુમાવે આ બીજી ઓક્સિડેશન અવસ્થા થઈ અને હજી એક ત્રીજી આવતી જો કદાચ કોઈને યાદ હોય તો વ્યાખ્યા આપણે આપતા કદાચ જો તમને યાદ આવે તો નિષ્ક્રિય યુગ્મ અસરની એક વ્યાખ્યા આપણે આપતા બરોબર બે વ્યાખ્યા મેં તમને પી વિભાગ વાળા ચેપ્ટર ની અંદર લખાવી દીધી જે તે સમયે કારણ કે આ વાત છે માત્ર ને માત્ર પી વિભાગના તત્વોને જ લાગુ પડે બીજા વિભાગના તત્વોને લાગુ પડે નહીં બરોબર એક વાત મેં તમને કહી દીધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની કઈ કીધી હતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હવે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય તો કે સમૂહના મૂલ્યમાંથી 10 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાને કઈ કહેવાય મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ કહેવાય મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મતલબ વધુ આટલી હોય છે કાંતિ વધારે નહીં તો પી વિભાગ માટે શું કરવાનું સમૂહના મૂલ્યમાંથી 10 બાદ કરવાના અહીંયા સમૂહ કેટલામો છે 15 કેટલા બાદ કરવાના કેટલા વધે તો +5 થઈ એ શું થઈ કહેવાય મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સેકન્ડરી વાત કરીએ આપણે તો બીજી આવે નિષ્ક્રિય યુગ્મ અસર કઈ આવે તો નિષ્ક્રિય યુગ્મ અસર કઈ આવે તો કે ભાઈ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે તરફ જતા વધે છે આ અસરને નિષ્ક્રિય
નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. ફરી પાછું, નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય? મહત્તમ ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી બે બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે તરફ જતા વધે છે. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. તમે લખી લેશો કે લખાવું? લખી લેશો. ઓકે, તો બે બાદ કરીએ તો કઈ ઓક્સિડેશન અવસ્થા આપણને મળે? કેટલી મળે? બરોબર. તો ત્રીજી ઓક્સિડેશન અવસ્થા આપણને મળી ગઈ +3. રેડી? ઓકે, હવે એક વાત બીજી આપણે ખબર છે કે સમૂહના પ્રથમ બે તત્વો જે છે એ કેવા છે? ત્યાર પછીના બે છે એ અર્ધધાતુ, અને ત્યાર પછીનું જે તત્વ છે એ કેવું તત્વ છે? ધાતુ તત્વ છે. હવે આપણે જોવાનું છે કે આ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ક્યાં છે? -3 પણ છે, +5 પણ છે, અને બીજું આ ત્રણેય છે. ક્યારે ક્યારે કઈ જોવા મળે ને કોની સ્થાયીતા ક્યાં વધારે છે? ઉપર નીચે ક્યાં વધારે છે? બરોબર. હવે પહેલી વાત છે, -3 નો મતલબ શું થાય? મેળવવાની વૃત્તિ. તો સમૂહમાં આપણે નીચે તરફ જઈએ તો અધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી ધાતુ આવે છે. તો તમે તમારી રીતે વિચારીને કહી શકો કે -3 ની સ્થાયીતા નીચે જતા તરફ શું થાય? આ સીધી સિમ્પલ વાત છે. આમાં ક્યાંય કોઈ પૂછવા જવાની વાત આવતી નથી. તો -3 છે, આની સ્થાયીતા નીચે તરફ જતા શું થાય? ઘટ. હવે બીજાની વાત કરું છે ને હું +5 ની. તો +5 ની અંદર શું થાય? +5 એટલે શું? 5 ઇલેક્ટ્રોન ગુમાવે. ચાલો, હવે આપણને એક વસ્તુ બીજી પણ ખબર છે. શું? તો કે આ જે કઈ તત્વો છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું? NH2 NP3. બરોબર. ચાલો, NH2 NP3. તો સમૂહ 15 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP3 છે. તો +5 ની સ્થાયીતામાં શું થાય નીચે આવે તો? બરોબર. એક વાત તમને ખબર છે કે D અને F કક્ષકો શું કામ કરે? આ D અને F કક્ષકો જે રહે એ શું કરે? શિલ્ડિંગ અસરને તોડે તો શું થાય? આ ક્યાં વહી જાય? આ અંદર જાય તો અહીંથી 5 ઇલેક્ટ્રોન મળે. તો 5 ઇલેક્ટ્રોન મળે. મારો કહેવાનો મતલબ સમજમાં આવે છે કે નથી મગજમાં આવતું? કે સમજાવું? હા હા, ત્યાં બે માંથી મને કહો, મને આગળ વધારે ખબર પડે. ઓકે, હવે જો સમજાવું ને? આ પ્રમાણે તમારી પાસે શું છે? આ બધી કક્ષકો છે. હવે માનો અહીંયા કે આને હું કહી દઉં 1s 2s 2p 3s 3p. હવે 3d આવે, 4s 4p 4d. હજી આવે કઈ આવે? 4. એમ આગળ કક્ષકો આવશે. સીધી સિમ્પલ વાત છે. બરોબર. તો હવે જેમ જેમ તમે આગળ કરજો, પહેલી વાત હું કરું કે અહીંયા 3d આવે છે, ત્યાર પછી પહેલી વાત કરું છું 3d. હવે તમે આખી વસ્તુ સમજજો કે અહીંયા 3d જ્યારે આવે છે ત્યારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? જો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4b10 4f. બરાબર. આ પ્રમાણે છે. હવે સમજો કે 3d નું કામ શું છે? કે અહીંયા તમે આવશો 2 4 એનો મતલબ એમ છે કે આ જોડાણા એટલે આ આખો ભાગ છે એ બની ગયો કોણ? તમારો મતલબ શિલ્ડિંગ થઈ ગયું. બરોબર. કવચ બનાવ્યું ને તમને કદાચ ખબર હશે. મારે હું આમ લખું કે નાઇટ્રોજન નંબર 7 ઇલેક્ટ્રોન લખો હિલિયમ 2s2 2p. તો આપણે વાત જનરલી કરતા શિલ્ડિંગ અસર કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કવચ અથવા તો પડદાની ગરજ પૂરી
પાડે છે આ અસરને શું કહેવાય શીલ્ડિંગ અસર અથવા તો આચ્છાદન અસર કેવું આપણે નામ આને આપવું બરોબર તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન માટે શું કરે શીલ્ડિંગ અથવા તો કવચનું કામ કરે એનો મતલબ એ કે આ ઇલેક્ટ્રોન છે એને અંદર પરમાણુના કેન્દ્ર તરફ પ્રોટોન હશે ને બધે એને તરફ આકર્ષણ બળ લાગવા દેશે અને અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો ગુમાવી શકે હવે પ્રશ્ન શું થશે હવે જો તમે આગળ કે અહીંયા આર્ગોન આવી ગયો હવે 3D માં કેટલા થઈ ગયા ઇલેક્ટ્રોન 10 ભરાઈ હવે આગળની વાત કરો અહીંયા 4D પહેલાની હું વાત કરું 4D ની વાત હતી 4s અને 4p સુધી છે શેના માટે છે અહીં 4s અને 4p માટે છે હવે પ્રશ્ન એ છે કે આ d ઇલેક્ટ્રોન છે એ નહીં ગુમાવે કે નહીં એનું કાઈ થવાનું નથી આગળના તત્વો હતા તેની પાસે આમ d નહોતી પણ આમ d હતી સેમ અહીંયા 4d0 હોય અહીંયા 5d0 હોય અહીંયા 6d બરોબર છે આ પ્રમાણે એની પાસે 3d0 હોય પહેલા પ્રશ્ન શું હતો પહેલા એ કઈ કામ ન કરે તો શું કરે એની પાસે ઇલેક્ટ્રોન નહોતા હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે પણ એની કોઈ ગણના કરતું નથી ગુમાવવાની વાત છે નથી તો આ d કક્ષકની અંદર રહેલા જે 10 ઇલેક્ટ્રોન છે આ d કક્ષકમાં રહેલા 10 ઇલેક્ટ્રોન નું કામ શું તો કે ઇલેક્ટ્રોન સંખ્યા 10 છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ જે પડદો છે આ પડદાને આ d ઇલેક્ટ્રોન શું કરશે એટલે હવે આ જે કવચ બન્યું તો ઈ કવચ કેવું થઈ જાય તૂટી જાય હવે એ કવચ તૂટી જાય એટલે આ 4s અને 4p ના જે ઇલેક્ટ્રોન છે જરીક ક્યાં આવશે કારણ કે પહેલા જે કવચ હતું એ કવચ હવે શું થઈ ગયું તૂટી ગયું અંદર શું થાય ની ખબર પડશે એટલે આ ઇલેક્ટ્રોન 4s અને 4p ના ક્યાં જાય કેન્દ્રની નજીક જાય આ અંદર કરી દે પણ પેલા જે ન જઈ શકતા એ હવે અંદર જઈ શકશે સમજવા આ કે મને પહેલા લેક્ચર દરવાજો બંધ કરી લે તો હું અંદર કરતા મને ખબર નહોતી હવે દરવાજો ખુલ્લો એટલે હું ભણાવે છે કોણ ભણાવે છે અને કોણ ભણે છે એ દેખાય ખરી સમજવા આવે આખી વસ્તુ એટલે આ જે 4s અને 4p જે કેન્દ્ર છે એને ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ હવે થયું એટલે આ ઇલેક્ટ્રોન છે ક્યાં જશે કેન્દ્રની નજીક જશે એટલે આપણે કહેતા ને કે પરમાણુ ત્રિજ્યા ઘટે કારણ કે આ d ઇલેક્ટ્રોન શું કરે તો કે અંદરના પડદાને તોડે એટલે 4s અને 4p છે ક્યાં ગયા કેન્દ્રની નજીક હવે 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા છે એક તો પહેલી વાત પૂર્ણ સ્થાયીતા થાય એટલે હવે પહેલા 4s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડતો હતો પણ હવે એમાંથી થોડો કારણ કે ક્યાં રહી ગયો સેમ વાત આ 3D કરતા વધારે શક્તિ ક્યાં આવશે 5s અને 5p ઇલેક્ટ્રોન ને ક્યાં લઈ જાય તો 5s થી ક્યાં આવશે કેન્દ્રની તો અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવા એના કરતા વધારે કોણ ધનાકા સાથે કોણ કામ કરશે શું કામ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને ભેગા બાય 1 get 1 free 10 બીજા એટલે અપાકર્ષણ મેક્સિમમ એટલે 6s ના ઇલેક્ટ્રોન ને ક્યાં નાખી દે સીધા ઉષ્ણવલય બહાર લઈ જાય કેન્દ્રની સીધા નજીક તો આ ઇલેક્ટ્રોન ક્યારે દૂર થઈ શકે નહીં સમજદાર આ ઇલેક્ટ્રોન દૂર થઈ શકે નહીં તો વધ્યા કેટલા ઇલેક્ટ્રોન તેનો મતલબ એ કે +5 ની સ્થાયીતા સમજમાં તો આ 6s ના ઇલેક્ટ્રોન છે કેવા થઈ ગયા નિષ્ક્રિય થઈ ગયા અને કેટલા ઇલેક્ટ્રોન છે 2 એટલે યુગ્મ કહેવાય એટલે આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મમાં સમજાવે આખી વાત બરોબર એટલા માટે +5 છે એ +5 ની સ્થાયીતા નીચે તરફ જાવ એટલે આ શું થઈ જાય +5 ની સ્થાયીતા ઘટે એનો મતલબ એમ કે બિસ્માથ એ ક્યારે +5 ઇલેક્ટ્રોન આપે નહીં પણ હા એક અપવાદ કેસ છે હોય છે ને આને તો ઇલેક્ટ્રોન દેવા પડે ને બરાબર તો દેવાનો મતલબ આપો એવો છે કે ફ્લોરીન જ્યારે આવે એની પાસે છે કે કેન્દ્ર નજીક શું ગમે આવી ગયો તો ફ્લોરીન કે એટલે એને ઇલેક્ટ્રોન આપવા પડે કેન્દ્રની નજીક શું કેન્દ્રની અંદર આવી ગયો તો એને ઇલેક્ટ્રોન આપવા પડે સમજ્યા છે કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોઈ ધરાવતું હોય તે કોણ છે ફ્લોરીન એટલે ત્યાં તો અપવાદ આવે જેમાં કોઈ શંકાને સ્થાન નથી ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ છીએ +3 આ +3 શા માટે આપણે આવી હતી કઈ ઓક્સિડેશન અવસ્થા કહેવાય એને નિષ્ક્રિય યુગ્મ અવસ્થા મહત્તમ કઈ છે
+5 આ કઈ છે +3 વાળી નિષ્ક્રિય યુગ્મ અસર તો ખબર છે નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ ક્યારે પડે જો ડી કક્ષક હાજર હોય તો અને ડી કક્ષકમાં શું હોય ઇલેક્ટ્રોન હોય તો જ તોડશે ને ડી કક્ષકમાં આયન ડી કક્ષક હતી પણ અહીંયા પેલા એને બળ તો કહું કે મૂળ સત્તા નહોતી એની પછી અહીંયા હું આવી ગયો હવે ભાઈ સત્તા આવી ગઈ પછી ભડાકા કરશે પણ કીધું તો અંદર ઉભારો હોય ને હવે કઈ વાર આવે આપણો ને વારો આવ્યો એટલે બરાબર ગણી લીધું એટલે અહીંયા ખબર છે કે ડી કક્ષક છે તો અહીંયા +3 ની સ્થાયીતા આવશે નહીં આવે એનો મતલબ એ કે +3 છે એને જો ક્યાં લઈ જાવ નીચે લઈ જાવ તો એની સ્થાયીતા સીધી વાત છે કે નિસ્પાત 3 ઇલેક્ટ્રોન આપવાની પ્રબળ વૃત્તિ +3 ની સ્થાયીતા નીચે તરફ પ્લસ ની સ્થાયીતા એક તો નીચે તરફ વધવી જોઈએ વધતી હોય તો ની વાત છે અને ધાતુ નીચે જાય પણ 5 ના આપે એનું કારણ મેં તમને સમજાવ્યું કે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 5 ઇલેક્ટ્રોન દેશે ને આ ડી અને એફ કક્ષકના કારણે શું કરશે અંદરના શિલ્ડને કવચને તોડશે એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય કેન્દ્રની નજીક વહી જશે કેન્દ્રની નજીક વહી જાય પછી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરી શકાય નહીં બરાબર ઓકે તો +3 ની સ્થાયીતા નીચે તરફ જતા વધે રેડી ઓકે ચાલો હવે આ ત્રણ ઓક્સિડેશન અવસ્થાઓ ક્લિયર થઈ -3 +5 અને +3 હવે વાત કરી કે ભાઈ નાઇટ્રોજન તત્વ છે બરોબર તો એ જનરલી સર કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે મોટા તો કે -3 ધરાવે ગુમાવવાની વૃત્તિ બહુ એની કેવી હોય ઓછી હોય પણ પરિસ્થિતિ એ હતી કે નાઇટ્રોજન સાથે જો ઓક્સિજન જોડાય તો કોણ જોડે યાર સીધી વાત તમને ખબર છે નાઇટ્રોજન અને ઓક્સિજન માં કોની વિદ્યુત ઊર્જા વધારે તો નાઇટ્રોજનને શું કરવું પડે ગુમાવવા પડે કેટલા ગુમાવવા પડે કારણ કે નીચે જતા તેની સ્થાયીતા શું થાય છે ઘટે છે તો ઉપર ક્યાં હશે વધારે હશે તો નાઇટ્રોજન સાથે ઓક્સિજન જ્યારે જોડાય ત્યારે નાઇટ્રોજન જમીનને શું બનાવે તો કે +1 પણ બનાવે +2 પણ બનાવે ને +4 પણ બનાવે જનરલી નાઇટ્રોજન પ્લસ બનાવે નહીં પણ એની બાજુમાં ઓક્સિજન આવે એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે બરાબર ચાલો તો ક્યાં ગુમાવે જનરલી તો તમને કદાચ ખ્યાલ હશે +1 ક્યાં જોવા મળે તો તમે જો N2O નાઇટ્રોજન ઓક્સિડેશન આ કેટલો +1 બરોબર પછી NO +2 અને NO2 +4 બરોબર આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યા કે આ વખતે આ નાઇટ્રોજન ઓક્સાઇડ સિલેબસમાં નથી બરોબર બાકી આપણને જરૂરિયાત નથી બરોબર એવી જ રીતે નાઇટ્રોજન સાથે અથવા તો નાઇટ્રોજન તત્વ હેલોજન સાથે જોડાય તો જનરલી 5 બંધ ન બનાવે કેટલા બંધ ન બનાવે 5 બંધ છે એ બનાવે નહીં હવે એ શા માટે ન બનાવે તો કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક ગેરહાજર છે કઈ કક્ષક ગેરહાજર છે હવે ડી કક્ષક ગેરહાજર તો ટોટલ કક્ષક કેટલી છે નાઇટ્રોજન પાસે તો કે 4 એક 2s અને 3 2p છે ને એક 2s અને 3 તો મેક્સિમમ કેટલા બંધ બને એનાથી 4 કે 5 4 5 બંધ બને નહીં શા માટે ન બને એની પાસે કક્ષક જ કેટલી છે એક 2s અને 3 આ સમજમાં આવે ને કે આ નાઇટ્રોજન છે એની પાસે એક 2s છે 2p ના કેટલા પ્રકાર તો ઇલેક્ટ્રોન જાય તો ક્યાં જાય કક્ષક માટે કક્ષક છે કેટલી તેનો મતલબ કે નાઇટ્રોજન 5 બંધ બનાવી શકે અહીંયા 5 બનાવે છે નાઇટ્રોજન તો ક્યારે બનાવે છે તો કે જનરલી N2O આ પ્રકારે દ્વિઅણુ બને છે એટલા માટે બનાવે હેલોજન સાથે દ્વિઅણુ તમે કોઈ જોયો N2Cl એવું કે જોયું તમે ના હેલોજન સાથે શક્ય નથી એટલે હેલોજન સાથે જ્યારે જોડે ત્યારે 5 બંધ બનાવે નહીં કારણ કે એની પાસે શું નથી ડી કક્ષક હાજર નથી એટલે 5 બંધ બનાવી શકે નહીં વધુમાં વધુ નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે 4 થી વધારે બંધ બનાવી શકે નહીં કારણ કે એની પાસે ડી કક્ષક હાજર નથી બરાબર છે ઓકે એવી જ રીતે જ્યારે ફોસ્ફરસ સાથે જો ઓક્સિજન જોડાય તો ફોસ્ફરસ પણ જનરલી એ +2 અને +4 ઓક્સિડેશન આંક છે ઈ ધરાવે કે ઓક્સિડેશન આંક ધરાવે +2 અને +4 જનરલી તમે જો +2 તમને ક્યાં જોવા મળશે H3 +2 ને +1 એમ છે લગભગ જો H3PO2
ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેલ્ક્યુલેટ કરો 4 તો 8 માંથી સોરી 2 દુ 4 માં 3 ગયા એટલે 1 વધ્યો બરોબર એ જ પ્રમાણે +4 છે તમને જવાબ મળે H4P2O6 ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક ગણો તો 6 2 12 5 માંથી 4 જાય તો 8 8 ભાગ્યા 2 એટલે 4 બરોબર તે જનરલી +4 તરીકે અસ્તિત્વ ધરાવે બરોબર એ જ રીતે બાકીના તત્વો છે એ પણ જનરલી એને જોડાય પણ બાકીના તત્વોને આપણે જનરલી ચર્ચા કરવાની આવતી નથી કે કોણ કોની સાથે કેવી રીતે જોડાય છે બરાબર ચાલો હવે બીજી વાત એ કઈ છે વિષમીકરણ પ્રક્રિયા માટેની વાત જેની વાત આપી છે વિષમીકરણ તમને જનરલી એવું કીધું છે કે નાઇટ્રોજન છે જનરલી એસિડ અને બેઝ માં અથવા તો જનરલી નાઇટ્રોજન છે એસિડ ની અંદર વિષમ પ્રમાણમાં હોય છે કયા પ્રમાણમાં હોય તો વિષમ પ્રમાણ એટલે ખરેખર શું છે તો કે વિષમીકરણ એક રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર છે આપણે વર્ષો પહેલા રેડોક્સ પ્રક્રિયાની અંદર 4 પ્રકાર ભણતા સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા બરોબર વિષમીકરણ પ્રક્રિયા અને એક વિસ્થાપન પ્રક્રિયા 4 પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ આવતી એમાંનો એક આ પ્રકાર છે કે વિષમીકરણ પ્રક્રિયા બરોબર વિષમીકરણ પ્રક્રિયા છે એ ખરેખર એવી પ્રક્રિયા છે કે વિષમીકરણ પ્રક્રિયા ત્યારે જ કોઈ પરમાણુની અંદર કે સંયોજનમાં થાય કે જ્યારે એ પરમાણુ છે મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા તો મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા અને બીજી વસ્તુ જે વિષમીકરણ પામતું હોય એનું જ ઓક્સિડેશન થાય ને એનું જ રિડક્શન થાય આવો તમે ઘણી વખત જોયું કે એકનું જ ઓક્સિડેશન થાય એકનું જ જ્યારે એકનું જ ઓક્સિડેશન થાય ને એકનું જ રિડક્શન થાય ત્યારે હંમેશા એક જ પ્રક્રિયા હોય વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા હોય દાખલા તરીકે જો નાઇટ્રિક એસિડ માટે તમને વાત કરું ને તો નાઇટ્રિક એસિડમાં જનરલી આવું હોય HNO2 છે ને એનું રૂપાંતર છે એ થાય HNO3 NO અને હજી એમાંથી કાઢો એટલે પાણીનો અણુ નીકળે એટલે બે અણુ અહીં જોડાશે મિનિમમ બનશે એટલે બરાબર તો માનો કે પહેલા આપણે બે વડે આને ગુણીએ પણ બે વડે ગુણીએ બે લઈએ પણ હાઇડ્રોજન 2 ને કેટલા થઈ ગયા 3 સીધા તમે 3 વડે મૂકી દો તો અહીંયા 2 ગુણે બરાબર બીજી જગ્યાએ ન ગુણે અહીંયા ના બને પાછા હાઇડ્રોજન બદલી 3 2 6 3 ને 2 5 ને 1 6 તો તમે ખાલી વિચારો અહીંયા જો વિષમીકરણ પ્રક્રિયા શું તમને વધારે પડતો આઈડિયા આવશે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેટલો આવે HNO2 યસ પ્લસ 3 અહીંયા નાઇટ્રોજન ઓક્સિડેશન આંક કેટલો પ્લસ 5 અહીંયા નાઇટ્રોજન ઓક્સિડેશન આંક કેટલો પ્લસ 2 ઓક્સિજન નો માઈનસ લે તો નાઇટ્રોજન નો પ્લસ આવે કે ગણા જે બીજી વાત કોઈ છે નહીં અને અહીંયા લખ્યું છે આગળ આવીને દેખાય પણ આપણે ક્યાં જોવું છે બરાબર તો જો આમાંથી +3 માંથી +5 એટલે શું થઈ ગયું ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન અને +3 માંથી +2 તો ઘટાડો થાય તો ઓક્સિડેશન કોનું થયું HNO2 રિડક્શન પણ કોનું થયું વિષમીકરણ થયું બરોબર સમાન નથી મતલબ વિષમ છે બરોબર અને બીજી વસ્તુ કે આ ઓક્સિડેશન અવસ્થા કરતા નિપજમાં એક અને એક તો આ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા કહેવાય કે ના કહેવાય અને આવું થાય તો જ વિષમીકરણ થાય ને એકનું જ ઓક્સિડેશન થાય ઓક્સિડેશન નો મતલબ ઓક્સિડેશન આ રિડક્શન થાય તો એનો તો સીધી વાત છે તો થવાનું જ છે એકનો ઓક્સિડેશન આ વધવાનો અને બીજાનો ઓક્સિડેશન આ તો જ એકનું ઓક્સિડેશન અને તો જ એકનું શું થાય બાકી શક્ય સમજમાં આખી વસ્તુ એટલે વિષમ પ્રમાણ પામે એનો મતલબ કે નાઇટ્રિક એસિડ જનરલી એસિડ સંયોજનો છે જે શું પામે વિષમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જનરલી જોવા મળે એવી જ રીતે ફોસ્ફરસ થી જનરલી બેઝ ની અંદર એસિડ બંનેની અંદર બેઝ અને એસિડ બંનેની અંદર શું પામે વિષમ પ્રમાણ પામે છે જનરલી બરોબર તો જો ફોસ્ફરસ ની અંદર વાત કરતો તો ખાસ કરીને H3PO3 H3PO3 આમાંથી રૂપાંતર થશે H3PO4 PH3 અહીંયા 4 ને 3 છે ને તમે 4 વડે ગુણી દો અને કેટલા વડે ગુણી દો 3 વડે એટલે વાત થઈ ગઈ તમારી પૂરી 4 તેરી 12 હાઇડ્રોજન 3 દૂ 6 3 તેરી 9 10 11 12 થઈ ગયું હવે અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કાઢો પ્લસ 3 હવે અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કાઢો
અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કાઢો -3 તો જો એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન થાય છે બરોબર એક ઓક્સિડેશન આંક વધે એક ઓછો છે તો મધ્યવર્તી ઓક્સિડેશન આંક થયો આવું એસિડ માં બને ફોસ્ફરસ માં આવું બેઝ માં પણ બને આવું ક્યાં બને બેઝ માં પણ બને તમને યાદ હોય P4 વાળી રિએક્શન જોતા રેડોક્સ પ્રક્રિયામાં એક આવી પ્રક્રિયા આપણે જોઈ મને બહુ એક્ઝેક્ટ યાદ નથી આવતી P4 વત્તા કે આવતો અહીંયા OH માઈનસ થી અહીંયા બનતું PH3 વત્તા H2PO2 માઈનસ આવી કઈ પ્રક્રિયા છે જનરલી આવતી બરોબર અહીંયા તમે જો P4 નો ઓક્સિડેશન આપેલો સંતુલિત ની કરો ત્યાં 0 અહીંયા ફોસ્ફરસ નો કેટલો -3 અહીંયા આનો ગણો છે 3PO3 છે મે માઈનસ ઉપર લખ્યો પ્લસ 1 જ હોય તો બરોબર જ છે આટલું કોમન સેન્સ ફટાફટ આપણે મારી દીધો એટલે ઉંમર તમારી વહી ગઈ નથી ઓક્સિડેશન આંક દેવાનો બરોબર ચાલો તો આ એસિડ ની અંદર વિષમીકરણ પામ્યું ફોસ્ફરસ આ દેખાય છે એટલે તમે બેઝ ની અંદર વિષમ પ્રમાણ થાય આ રેડોક્સ પર આપણે ભણતા જો તમને યાદ હોય તો બરોબર હા ચાલો તો કહેવાનો મતલબ એ છે અને આ જ પ્રમાણે બાકીના જે તત્વો છે આર્સેનિક એન્ટીમની બિસ્મથ અને આ બધા તત્વોથી જનરલી +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર વિષમ પ્રમાણમાં રૂપાંતર પામે બરોબર કારણ કે +3 જ મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા છે -3 ને +5 અને +3 હોય તો જ એકનો વધે એકનો ઓક્સિડેશન આંક ઘટે નહીંતર મેળ આવે નહીં ઓકે ચાલો ક્લિયર થઈ આટલી વાત ઓકે ત્યાર પછીના ટોપિક ઉપર આવે ઓક્સિડેશન અવસ્થાની વાત પૂરી બરોબર તમારી અહીંયા કોઈ બીજો એક ભાગ તમને નાનો સાથે સાથે આપેલો છે શું આપેલો છે નાઇટ્રોજન તત્વની અનિયમિત વર્તણૂક નાઇટ્રોજન તત્વની અનિયમિત વર્તણૂકની વાત કરી એની પહેલા એક મુદ્દો તમને આપેલો છે આની ભેગો પણ જે હું લેતો નથી અત્યારે કારણ કે ઓલરેડી નાઇટ્રોજન અનિયમિત ગુણધર્મની અંદર આવી ગઈ છે બરોબર ચાલો હવે નાઇટ્રોજન તત્વની અનિયમિત ગુણધર્મની વાત કરું નાઇટ્રોજન તો લખ્યું તમને જો કદાચ યાદ હોય ને તો આપણે ધોરણ 11 માં ધોરણથી આપણે ભણતા આવી છે સમૂહનું પ્રથમ તત્વ હોય ને કે બાકીના બધા તત્વોથી ગુણધર્મની અંદર જુદું યાદ કરો સમૂહ નંબર 1 માં આપણે લિથિયમ ની વાત કરી હતી સમૂહ નંબર 2 માં બેરિલિયમ ની વાત કરી હતી સમૂહ નંબર 13 માં બોરોન ની વાત કરી હતી સમૂહ નંબર 15 માં 14 માં કાર્બન ની વાત કરી સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન ની વાત કરીએ છીએ સમૂહ નંબર 16 માં ઓક્સિજન ની વાત કરશું સમૂહ નંબર 17 માં ફ્લોરીન ની વાત કરશું આ બધાની અંદર જનરલી એક મુદ્દો કોમન જ હોય છે દરેકની અંદર તમે જોવો તો સૌથી પહેલી વાત એ આવે બરોબર કે સૌથી નાનું કદ થાય ને સમૂહમાંથી પહેલું તત્વ એનું કદ નાનું નીચે જતા કદ વધે પછી બીજો મુદ્દો આવે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું નીચે તરફ આયનીકરણ એન્થાલ્પી વધે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ત્રીજો મુદ્દો આવે વિદ્યુત ઋણતા વધુ બરોબર બાકીના બધા તત્વો કરતા અને ચોથો મુદ્દો આવે બી કક્ષકની અપ્રાપ્યતા જેના કારણે સંકીર્ણ સંયોજનો બનાવી શકીએ નહીં આ દરેક ની પહેલેથી છેલ્લે સુધી આપણે કહેતા આવતા બરોબર આ 3-4 મુદ્દા છે એ ફિક્સેશન ની અંદર આવતા નાનું કદ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ઊંચી વિદ્યુત ઋણતા અને ડી કક્ષકનો અભાવ અને જનરલી પહેલું તત્વ હોય સહસંયોજક લાક્ષણિકતા ધરાવે પેલું સંયોજન હોય કયો બંધ બનાવે સહસંયોજક નીચે આ ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વખતે બીજા સામેવાળો હોય શું ધરાવે મેળવવાની ધરાવતો જો આ ગુમાવવાની હોય તો પછી કયો બંધ કરી જાય અને આ મેળવવાની વૃત્તિ ધર્મ સામેવાળો મેળવવાનો હોય તો ત્યાં ભાગીદારી થાય ઇલેક્ટ્રોન ની શું થાય ત્યાં ભાગીદારી થાય બરોબર સૌથી નાનું કદ ઊંચી આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા ઊંચી એટલે ડી કક્ષકનો અભાવના કારણે નાઇટ્રોજન તત્વો છે સમૂહના બાકીના તત્વોથી જુદું પડે અને આ કારણોસર નાઇટ્રોજન તત્વ છે એ નાઇટ્રોજન તત્વ એ તેના જેવા કદના કાર્બન અને ઓક્સિજન સાથે
પીપાઈ પ્રકારનો બંધ બનાવે. કયો બંધ બનાવે? પીપાઈ માં ખબર પડે ને કે એક તત્વ માનો કે NO2 લીખવાય. શું લીખવું? તો તમને ખબર છે આનું બંધારણ આવું છે. તો સિંગલ બંધ તો હોય પણ ડબલ બંધમાં નાઇટ્રોજન ની પણ પી કક્ષક વપરાય પાઈ બંધ બનાવવા માટે અને ઓક્સિજન ની પણ કઈ કક્ષક વપરાય? પી કક્ષક. એટલે એને કયો બંધ કહેવાય? પીપાઈ બંધ કહેવાય. બરોબર છે. તો પીપાઈ બંધ બનાવે. હવે એમાં ડી તો છે નહીં. તો એમાં એક જ શક્યતા રહે અને બે ત્રણ પ્રકારના બંધ આવે. એક આવે પીપાઈ પછી બીજો આવે પીપાઈ અને ત્રીજો આવે ડીપાઈ. ખબર પડે? પહેલા તત્વની ડી, બીજાની પી. પહેલાની ડી અને ક્યાં બંધ બનાવવા માટેની વાત થાય છે? માત્ર ને માત્ર પાઈ બંધ બનાવવા માટે. એટલે ડીપાઈ આવું કહે છે. બરોબર? ચાલો. તો નાઇટ્રોજન તત્વ છે જનરલી કાર્બન સાથે તો બહુ ઓછા સંયોજનો બનાવેલા હોય જ નહીં. કે સંયોજન જોયું જ નહીં કાર્બન સાથે નાઇટ્રોજન. પણ મોટા ભાગે ઓક્સિજન સાથે બનાવે. મેં હમણાં ઘણા બધા NO કીધું, N2, NO2, NO3, N2O4, N2O5 ઘણા બધા સંયોજનો છે નાઇટ્રોજન સાથે બનાવે. જનરલી કયા પ્રકારના બંધ છે એની અંદર? પીપાઈ પ્રકારના બંધ છે જનરલી એની અંદર જોવા મળશે. બરોબર? સેકન્ડરી થી કે નાઇટ્રોજન તત્વ છે એનું નાનું કદ છે એના કારણે નાઇટ્રોજન પોતાના પરમાણુ સાથે N ટ્રિપલ બંધ N થી જોડાય. શેથી જોડાય? N ટ્રિપલ બંધ N થી પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે પોતાની સાથે બરોબર ટ્રિપલ બંધ થી જે જોડાય. તમને ખબર છે જો બંધની સંખ્યા વધુ તો બંધ લંબાઈ ઓછી. બંધ લંબાઈ ઓછી તો એ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો એ બંધને તોડવા માટેની જે ડિસોસિએશન એન્થાલ્પી છે 941.4 કિલોજૂલ પર મોલ. આટલી ઊંચી ઉષ્મા ઊર્જા છે. મતલબ ડિસોસિએશન એન્થાલ્પી મતલબ વિયોજન એન્થાલ્પી. કે બંધને તોડવા માટે તમારે 941.4 કિલોજૂલ પર મોલ જેટલી ઉષ્મા ઊર્જા આપવી પડે. ત્યારે એ ટ્રિપલ બંધ છે તૂટે. ત્યાં સુધી તૂટે નહીં. તો નાઇટ્રોજન જનરલી પોતાના તત્વ સાથે ટ્રિપલ બંધ બનાવવાનો ગુણધર્મ ધરાવે. જ્યારે બાકીના તત્વો છે જ્યારે ફોસ્ફરસ સિંગલ બંધ, આર્સેનિક સિંગલ બંધ, એન્ટીમની સિંગલ બંધ અને બિસ્મથ એક થઈ ગયો બંધ બનાવે ધાત્વીય બંધ બનાવે. ફોસ્ફરસમાં તમે કદાચ ક્યાંક જોયું હશે, ખબર નહીં મને. આ પ્રકારે B4 સ્વરૂપે હોય એકલો ના. કેમ? નાઇટ્રોજન N2 તરીકે છે, ફોસ્ફરસ કયા તરીકે હોય? કારણ કે આ સમૂહના બધા તત્વો જનરલી દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે સિવાય કે બિસ્મથમાં ધાત્વીય હોય એવો પ્રશ્ન નથી. બરોબર? તો આ બધા જનરલી પણ આમાં કેવો બને? ફોસ્ફરસમાં સેમ, આર્સેનિકમાં સેમ, એન્ટીમની. બિસ્મથ તો ધાત્વીય કર્ણલ વાળી વાત મેં તમને આગળ કરી હતી ધાત્વીય બંધની. તો આ પ્રમાણે જનરલી ધરાવે. એનો મતલબ એમ કે આ સિંગલ બંધ આવે, ટ્રિપલ બંધ આવતો નથી. પણ બીજી વાત એ કરી કે નાઇટ્રોજન ની અંદર જે સિંગલ બંધ છે એના કરતા ફોસ્ફરસ ની અંદર રહેલો જે સિંગલ બંધ છે એ કેવો હોય? પ્રબળ હોય. નાઇટ્રોજન ની અંદર રહેલો સિંગલ બંધ છે એના કરતા ફોસ્ફરસ ની અંદર રહેલો જે સિંગલ બંધ છે એ કેવો હોય? પ્રબળ હોય. તો સર આનું કારણ શું? આવું કેમ? ખરેખર તો નાઇટ્રોજન માં પ્રબળ હોવું જોઈએ કારણ કે એનું કદ કેવું છે? નાનું. વિદ્યુતઋણતા કેવી છે? ઊંચી. બધું એક સિંગલ બંધ બનાવે. તમને ખબર છે બે પાસે હજી 4 ઇલેક્ટ્રોન પીડા હશે અને પાંચમો ક્યાં હોય? બંધમાં હોય ને. સેમ આની બહાર પણ હોય કારણ કે આ જ સમૂહનો તત્વ છે. ક્વેશ્ચન ક્યાં આવે? તો કે સર નાઇટ્રોજન છે એની વિદ્યુતઋણતા ઊંચી છે અને કદ નાનું છે ફોસ્ફરસ કરતા, એટલે અને બંધ 3 બનાવે જનરલી. એટલા માટે આ નાઇટ્રોજન નો સિંગલ બંધ છે ને એ ફોસ્ફરસ કરતા ટૂંકો હશે. ફોસ્ફરસ કરતા નાઇટ્રોજન નો બંધ કેવો હશે? ટૂંકો હશે. અને જો નાઇટ્રોજન નો બંધ ફોસ્ફરસ કરતા ટૂંકો હોય તો બે પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. અપાકર્ષણ વધારે ક્યાં થાય? નાઇટ્રોજન માં થશે ને. અને અપાકર્ષણ વધે તો સીધી વાત છે અંતર ઘટે તો બંધ તોડવો સરળ પડે. અંતર વધી જાય તો અપાકર્ષણ ઘટી જાય ને, આકર્ષણ ઘટી જાય ને, આકર્ષણ ઘટે તો બંધ તોડવો. સમજમાં આવે છે આની સીધી વસ્તુ? કેમ કે મગજમાં બેઠું. બરોબર? તો કહેવાનો મતલબ એમ છે બરોબર કે જો અપાકર્ષણ ઘટે તો બરોબર બંધ તોડવો કેવો થઈ જાય? કારણ કે અપાકર્ષણ ઘટે બરોબર છે, અપાકર્ષણ વધે એનો સીધો મતલબ શું થાય? આકર્ષણ બળ તમારું કેવું થઈ જાય છે? ઘટી જાય છે. આકર્ષણ બળ ઘટે તો બંધ તોડવું સરળ પડે. બરાબર? કહેવાનો મતલબ એ છે કે નાઇટ્રોજન સિંગલ બંધ છે એ ઝડપથી
તૂટી જાય ફોસ્ફરસ ફોસ્ફરસ કરતા એટલા માટે નાઇટ્રોજન છે એ જનરલી કેટેનેશન નો ગુણધર્મ ધરાવતું કેટેનેશન માં ખબર પડે ને શું પરમાણુ પોતાના જ પરમાણુ સાથે બંધ બનાવવાની જે ક્ષમતા કે જે ગુણધર્મ ધરાવે એને શું કહેવાય કેટેનેશન કહેવાય નાઇટ્રોજન કેટેનેશન નો ગુણધર્મ એટલા માટે ધરાવતું નથી કારણ કે સિંગલ બંધ છે એ કેવો છે નિર્બળ છે ફોસ્ફરસ કરતા પણ નિર્બળ છે પછી નીચે તમે જાવ વધારે પડતો નિર્બળ થતો નથી બરાબર ચાલો ત્યાર પછીની વાત કરીએ આપણે બરોબર તો આપણને એવું આપ્યું છે કે નાઇટ્રોજન તત્વ છે એ નાઇટ્રોજન તત્વ પાસે તમને ખબર છે કે ડી કક્ષકનો શું છે અભાવ છે અપ્રાપ્યતા છે ડી કક્ષક એની પાસે નાઇટ્રોજન પાસે જરૂર છે નહીં હવે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી તો એનો મતલબ એ કે ઈ ડી પાઈ પ્રકારના બંધ છે બનાવી શકે નહીં જ્યારે બાકીના તત્વો છે બરોબર એ ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવ દાખલા તરીકે R3P ડબલ બંધ O અને એક આપ્યું છે તમને R3P ડબલ બંધ CH2 આની અંદર જનરલી તમને કેવો બંધ જોવા મળે ડી પાઈ પી પાઈ કારણ કે ફોસ્ફરસમાં મેં તમને કીધું એક 3D કક્ષક ખાલી હોય કઈ કક્ષક ખાલી હોય 3D કક્ષક ખાલી હોય એટલે 3D કક્ષક બંધ બનાવવામાં વપરાય આ ખબર પડશે કે દેખાનો ડી પાઈ પી પાઈ બંધ ચાલો જો R3P ડબલ બંધ હોય એકની અંદર બતાવો તો બીજાની અંદર તમે જોઈ લો તમારી રીતે ખબર પડી જાય બરોબર પણ અહીંયા આપણી પાસે ફોસ્ફરસ તત્વ છે ફોસ્ફરસ નંબર 15 શું ઇલેક્ટ્રોન રચના થાય નિયમ 3s2 3p3 રેડી હવે તમને ખબર છે અહીંયા કઈ ન હોય તો કોણ ખાલી હશે હવે ઉત્તેજિત થાય તો 3s1 નો ઇલેક્ટ્રોન ક્યાં જાય 3d માં જાય એટલે 3p ની આવે અને સિંગલ તો હોવો જ જોઈએ ને બરોબર ઓકે આ એક 1 2 3 રેડી આ ફોસ્ફરસ ની વાત થઈ આ જ પ્રમાણે હું વાત કરું કોની ઓક્સિજન ઓક્સિજન નંબર 8 શું તો ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4 તો આ ઉત્તેજિત થઈ મળી જાય 2s1 અહીંયા 2d ન હોય ને એટલે 2p5 ફરજિયાત છે એની પાસે તો બરોબર ચાલો અહીંયા એક 1 2 3 4 ચાર ઇલેક્ટ્રોન એક મિત્ર ઓક્સિજન માં તમને ખબર જ છે બરોબર હવે શું થાય જો આ બંધ આખો આ પ્રકારનો હોય R P R અને આ R અહીંયા સિંગલ બંધ O અને પછી બીજો આવશે કયો આવશે ડબલ બંધ આવશે ની અંદર હવે તમે જોજો આખી વસ્તુ પહેલા તો ફોસ્ફરસ નો ઓક્સિજન હારે કયો બંધ બતાવી આપણે સિંગલ જોજો હવે આ સિંગલ બંધ બતાવ્યો આપણે પહેલો આ જે છે એ સિગ્મા સિગ્મા થી બધે તો આ બંધ એવી છે બને કયો બને સિગ્મા હવે આ P હારે બીજા કેટલા R છે આ પહેલો R આ બીજો R અને આ સિંગલ બંધ બધે બની ગયા હવે પ્રશ્ન શું આવ્યો તો કે અહીં એક ઇલેક્ટ્રોન ઉપર બાકી છે ને આપણે પ્રશ્ન શું આવ્યો કે એક ઇલેક્ટ્રોન નજીક અહીંયા હોય તો એક ઇલેક્ટ્રોન નજીક તમને બહુ સારી રીતે ખ્યાલ છે આપણે સંકરણ આગળ ભણેલા છે ઇથિન ને ઇથાઇન ના કે ખાલી ઇલેક્ટ્રોન છે એ પાછો કરે એકબીજા હારે જોડાય જરૂરિયાત નથી સિંગલ બંધ બની ગયા હતા એટલે બનતા એટલે બધે એટલે આ બંધ જે બને એ કયો બંધ બને પાઈ એટલે આ પાઈ બંધ બન્યો હવે જો પેલું તત્વ P છે એનો પાઈ બંધ બનાવવા માટે કઈ કક્ષક ઉપયોગમાં લેવાની D અને બીજું તત્વ ઓક્સિજન જેની કઈ કક્ષક વપરાણી P બરોબર એટલા માટે આ બંધને કયો કહેવાય D પાઈ P પાઈ સેમ આની અંદર કાર્બન બીજો આવશે ખ્યાલ પડે છે બરાબર ચાલો કાર્બન માં તમારો જનરલી લખો તો કાર્બન નંબર 6 શું થાય હિલિયમ સીધું લખું છું 2s1 અને 2p3 રેડી તો 2p3 માં તમને ખબર છે અહીં કોને 1 આવ્યો અહીં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા તમારા 1 2 અને 3 તો પહેલો તો એક આની હારે જોડાઈ જાય આની હારે જોડાય અહીંયા હું જોડાય બે હાઇડ્રોજન આ એક છે કોની હારે જોડાય છે સોરી પહેલો બે હાઇડ્રોજન માં જોડાય
અને ત્રીજો છે ક્યાં જોડાશે પાઈ બંધની અંદર બરોબર અહીં હાઇડ્રોજન બે જોડાઈ ગયા CH2 ના બરોબર છે ક્યાં જોડાઈ ગયા પાઈ બંધ તો વસ્તુ આની અંદર પણ સેમ જ બનશે B પાઈ B પાઈ બરોબર એ ઉપરાંત બાકીના તત્વો છે બરોબર બાકીના તત્વો છે એ D પાઈ બંધ પણ બનાવે બરોબર દાખલા તરીકે P C2H5 thrice AS C6H5 thrice હવે તમે જોશો જનરલી હું શું કહું P C2H5 thrice નો મતલબ શું છે કે આ ફોસ્ફરસ અને કોણ જોડાણ ત્રણ ઇથાઇલ સમૂહ છે તો એ ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાય હજી કેટલા પીડા સેમ આર્સેનિક છે એની હારે ત્રણ બેન્ઝીન રિંગ જોડાણી તો અહીંયા ત્રણ વપરાઈ ગયા કેટલા વધ્યા આ ઇલેક્ટ્રોન યુગ્મ વૈધા આની પાછળના લિગેન્ડ તરીકેનું વર્તન કરે શેના તરીકે વર્તન કરે લિગેન્ડ તરીકે વર્તે અને તમને બહુ સરસ રીતે ખબર છે કે લિગેન્ડ તરીકે વર્તે તો એ ક્યાં ઇલેક્ટ્રોન નું દાન કરે ડી કક્ષકમાં જ કરે ને લિગેન્ડ જ્યારે સંકીર્ણ બનાવે ત્યારે કઈ કક્ષકમાં થાય ડી કક્ષકમાં તો આની કઈ કક્ષકમાં વિધા ઇલેક્ટ્રોન આવે વૈધાય તો કે ડી માં સામેની પણ કઈ તો કે ડી એટલે કેવો બંધ બનશે ડી પાઈ પ્રકારનો બંધ છે જનરલી તમને જોવા મળશે ક્લિયર બરોબર તો આ વાતથી તમારે નાઇટ્રોજન તત્વની અનિયમિત વર્તણૂકની ચાલો અહીં સમજી રાખો